જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જ્યારે સાવલી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પણ બેનરો, સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ યોજી આક્રોશ સાથે પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ત્યારે આ નરસંહારના વિરોધમાં નાનામાં નાના ગામથી લઈ મોટા શહેરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં સમસ્ત મુસ્લિમ સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો। પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે બેનરો, પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે કેન્ડલ માર્ચ યોજી મુસ્લિમ નગરજનોએ શિસ્તબદ્ધ રીતે મૌન પાડી કેન્ડલ પ્રગટાવી રેલી સ્વરૂપે નગર પ્રવેશ દ્વાર પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકવાદીઓ અને તેઓનું પોષણ કરનાર આકાઓને આકરી સજાની માંગ કરી હતી। आतंकवाद मुर्दाबाद, आतंकवाद मुर्दाबाद।